આખું ગામ પૂગી ગયું મારે જ મોડું થઈ જાય રોજ રોજ કાંઈ કા ખોદવું જોઈએ નકર આ બપોર આમ થઈ જાય પાછા બાપૈયા આ ઉપડી પોપડી તો ખોદાઈ ગઈ છે કામ કરો ગાળ ભરીને બધું નાખ છે આવું હા દેવા કેટલે પુકેડું ખાળ્યું એલા બે દીથાનો ખોદું ત્રીજા દિવસે પાણો આવી ગયો એકલા થડકા જ લાગે. એટલે મારે એવું છે શરૂઆતમાં મારે મસ્ત હાલતું હતું માખણ ની જેમ કોને ખબર હારો પાણા જેવું આવી ગયું કે નહીં ખબર દીધું હું કંટાળી ગયો હાવ. નામ બોલો તમારું? જગ્ગાભાઈ કાળુભાઈ. જગ્ગાભાઈ કાળુભાઈ. કેટલા જણા ખાલી ખોદું? હું મારા ઘરના બે ખોદી દીધું. હે ભાઈ તારું ખાળિયું ક્યાં હે? તારા ખાળિયા જાની તારે તારા બાપનું ઉડાડ્યું. હા દેવા કેમ આ બેહી ગયો આ આગળ જને બોલા પણ હાજરી પૂરવા વાળા આવ્યા જ નહીં મારી બાજુમાં કોને ખબર ઓલો ભાઈબંધ કારુનો ઊભો દેને ઘસકાઈ નાખો કેવો ઘસકાઈ નાખો બોલ. એટલે હું હમણાં બહાર જવા જો તને કહું ક્યાંથી ભટકાઈ ગયો મને ઘસકાવા મળે. એટલે પણ આ હામું તો બોલે નહીં કઈ આપણે પછી હાલે આપણે હવે આ બધું ખોદવા મળી કે બપોર થાય ખાવાનો ટાઈમ થઈ જાય આમ. એટલે એ વિજયા અહીંયા આઈ ના તડકો કેવો છો ઘડીક પોરો ખા પાણી પીવાડીએ વીએ તડકાનો મરી જાય એટલું બધું ખેવાનું ન હોય વીએ વેલે પાણી પીને ભાઈ બહુ તડકો લાગ્યો. અરે આવું તડકા ખેવાનું ન હોય આ કેવો તડકો પડે ઘડી ઘડી ખેવાનું પછી બીયું જવાનું હોય ભાઈ અહીંયા બહુ તડકો છે. હાલ ને હવે તું ખોદે રાખ ને હવાર દિન આપણે ખોદીએ હજી કાંઈ કામ ને ઓલું બાજુ ખાળ્યું જો કાં ઠેઠ પુગાડી દીધું તો એક કામ કરી પાણા વાળું રહેવા દે જેવડું પોસું છે ને ખોદ તો પાણી બાટલો ભરતા હું